બાળકો શું જમ્યા? કેવી લાગી હતી? સરસ. શું ખાવું જોઈએ આપણે? શું ખાવું જોઈએ આપણે? ઘરે શું ખાઈએ? આંગણવાડી શું ખાઈએ? એમ નહીં, આપણે ઘરે રોજ શું ખાઈએ? આંગણવાડીમાં રોજ શું ખાઈએ? બોલો મારી, ઘરે શું ખાઓ? મમ્મી શું બનાવો ઘરે? બટાટાનું શાક. તારા હની કયા કયા શાકભાજી ખાવશો તમે? ચાલો નામ બોલો શાકભાજીના. મગનું શાક. પછી વેદું તમે? ડુંગળીનું શાક. પછી તું અક્ષુ? મગનું શાક. વેદું તમે કયું શાકભાજી મમ્મી બનાવે છે? મમ્મી કયા શાકભાજી બનાવે બેટા? બટાકા. બીજા શાકભાજી નહીં લાવતા મમ્મી? મમ્મી જે શાકભાજી લાવતા હોય કહો. દૂધી. બીજું? કોબીજ. બીજું? ફુલાવર. ડુંગળી. પછી ચોળી. પછી વટાણા. બટાકા. પછી બહુ બધા શાકભાજી છે. આવી ગયા બટાકા. ગવારફળી. પછી મમ્મી તો ઘણું બધું શાક લાવતા હોય ને? બજારમાં જતા હોય, તમે સાથે જતા હોય તો શાકભાજીની લારીઓ જોતા હશો ને? ટામેટા. બીજું? મરચું. બીજું? હમણાં શાકભાજીની લારી આવે ને એટલે હું તમને શાકભાજી બતાવું. બરાબર? તો શું પીવું જોઈએ આપણે? રસ. પછી દૂધ. તમે ચા ના પીવો ને, દૂધ પીવો ને તો બહુ સરસ. દૂધથી શું આવે? તો દૂધ પીવું જોઈએ. હા, દૂધ ખીચડી ખાવાનું, દૂધ ભાખરી ખાવાનું. સરસ. કોણ દૂધ નહીં પીતું? વેદુ, તમે દૂધ પીવો બેટા? તમે બહુ પાતળો છો. કિશો તું પીવો છે? સરસ. જેટલા દૂધ પીતા બધા ડાયા. હા બેટા. તારે દૂધ વધારે પીવાનું બેટા. હો, દૂધ પીવાનું, બધા શાકભાજી ખાવાના, બધા કઠોળ ખાવાના. કઠોળ કોને કહેવાય બોલો હેડો? કઠોળ આપણે કઠોળ બનાવશે અહીંયા? શું બનાવવા બેન કઠોળમાં? કાલ શું ખાધું તું ખીચડી સાથે? એવું નહીં, મુઠિયા સાથે શું ખાધું તું કાલે? ચણાના કઠોળ કહેવાય. અક્ષુ, આજે તારા ઘરે શાનું શાક બન્યું? મગનું શાક. તો મગ કઠોળ કહેવાય. પછી ખબર છે બધાના ઘરમાં તુવેર બને છે, સૂકી તુવેર, પછી વટાણા, પછી ચણા, મગ, પછી વાલો, રાજમા. આ બધું શું કહેવાય? અડદ. એ બધા કઠોળ કહેવાય. કઠોળ બધા ખાવા જોઈએ. લીલા શાકભાજી બધા જ ખાવા જોઈએ અને દૂધ પીવું જોઈએ. હા. ગરમ ગરમ જ ખાવાનું, ઠંડુ ખાવાનું નહીં. ખાઈ લેવાનું બધું જ. જે શાકભાજી બનાવો ને એ બધા શાકભાજી ખાઈ લેવાના. સરસ. ગરમ ગરમ રોટલી ખાવાની ને, ઠંડી ખાવાની, બહારનું ખાવાનું. અને તમે જે શાકભાજી બોલ્યા ને એ બધા શાકભાજી બનાવવાના અને બધા શાકભાજી ખાવાના. મમ્મી કહેવાનું, મમ્મી ટીચરે કીધું છે બધા શાકભાજી ખાવાના, તું બધું જ લાવજે, હું બધું શાક ખાઈ. બધા કોઈએ પણ ખાવામાં ના પાડવાની. સરસ. શાકભાજી લારી આવે એટલે હું તમને બતાવું. હો, તાળી પાડો બધા.